दोस्तों चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના 127માં મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો કાકા જો રોડ વચાળે ચાલીને જતા હતા. 2 વર્ષથી મેટ્રોનું કામ ચાલુ છે, મને લાગે છે 5-10 વર્ષમાં બની રહ્યા ફાઇનલી. ટીએસ વાળા રેસ લગાવી હતી, પણ એને તો વીઆઈપી રોડ મળે એટલે આપણે તો ભેગું જ ન થાય. લાગે છે કે મકાન ફેરવું લાગે કે સામાન ભરીને જતા હતા અને લખ્યું હતું સુરતને તમારી જરૂર છે, અમારે તમારી કાંઈ જરૂર નથી. ખબર તો પડી જ ગઈ છે ને આવી જ આપણે પુલ ઉપર ને આ તો ભારે તડકો હતો અને મન થતું હતું ફાર્મ હાઉસમાં જવાનું. કોને કોને ખબર છે જગત કાકામાં ચાય પાર્ટનર છે? ખબર તો છે જ ને. કોણ કોણ જોયું જરી કોમેન્ટ કરી જો. હાલો કે તો જો મેટ્રોનું સ્ટેશન બની ગયું લાગે છે. આ બસ માલિક હમણાં 2 મહિનામાં તૈયાર થઈ જ જાય. અચ્છા ત્યાં તો આપણે આવી જાય એચઆર ની ઓફિસ છે ને આ તો ફાર્મ નો પ્લાનિંગ હાલતો હતો, પણ ના એવું નતું, ફાર્મે જ જવાનું હતું. જ્યાં તો આપણને મળી જાય બીજા ઇન્ફ્લુએન્સર. આ ભાઈ વ્લોગર હતા એવું લાગતું હતું પણ હતા નહીં. અને ઉપરી જાય આપણે ગાડી લઈને કે આપણે જવાનું હતું ફાર્મ હાઉસ છે. ત્યાં તો માનકો કે ફોન ઘુમડતો હતો, મેં કીધું ફોન મૂકીને ત્યાં તો ચડાઈ દીધી આપણે હાઈવે ને. તો રસ્તામાં પોગ્યા ત્યારે યાદ આવ્યું થોડીક વસ્તુ બાકી નહીં કીધી, તો પાવ લઈ લીધું. ત્યાં તો એચઆર તો હેલ પીતા પીતા આવતા હતા. મેં કીધું કાંઈ નહીં, હારો ફટાફટ સામાન મૂકો ને આપણે નીકળી જઈએ હવે. અને પોગી જ્યાં ફાર્મ હાઉસ છે અને ત્યાં તો વિમાન દેખાણું હતું મને. મેં કીધું આ લેન્ડ કરી ગયો, અહીંયા જ આપણું ફાર્મ છે, તમ તાર બાજુમાં હેલીપેડ બનાવેલું છે. રક્ષિતભાઈ તો આપણે 24/7 તૈયાર જ હોય, ગમે ત્યારે રમવાનું એટલે એના કપડામાં તૈયાર જ હોય. ત્યાં તો જો દડાથી રમતા હતા. મેં કીધું હવે આપણે રમવું પડશે, એકબીજાને બોલ મારવા મળ્યા બધાએ. હાલો આપણે રમવાનું જોઈએ ને. ત્યાં તો પડી ગઈ હાંજ ને આપણે ઉપર વ્યા ગયા. ત્યાં તો અહીંયા તો થિયેટર હતું, ત્યાં તો આવતા વેત બધા જો ચાલુ કરી દીધું. હવે કે બંધ ન રહેવું જોઈએ, કાલ નો જ આવે ને ચા લગી. ત્યાં તો જો મેક્સીભાઈ જો આપણે ચા બનાવતા હતા હો. ત્યાં તો કે બધે જોતા હતા ચા કેવી બનાવશે એમ. મેં કીધું થોડીક પીધા જેવી બનાવશે ને એમ. ત્યાં તો પહેલાં આપણે એને જ ચા પીવડાવી. મેં કીધું હાલો પહેલાં તમે પીવો ને પછી અમે બધા પીવું. ચા પીને આપણે બ્રેડ બટર જામ ખાઈ લીધું હો આપણે. અને બધા ખાઈને પડી ગયા પાણીમાં. ત્યાં તો માનકો એકલો સબસબજા બોલાવતો હતો. મેં ઉભો રમે તારે એકલાને થોડું નાવાનું છે. મેં ગમે આવી ઉભો રમે કીધું. ત્યાં તો મેં માનકાને કીધું મેં મને કીધા વગરનો કેમ નાવા આવી ગયો? તો મેં તને ના પડી હતી ને જવાની, પકડીને ડૂબાડ્યો એને. તો ત્યાં તો ઉપર તો બધા ધબાધબી બોલાવી દીધી હો. બહુ ડાન્સ કરી લીધો, એટલો ડાન્સ કર્યો ને. ત્યાં તો ઉચ્છસભાઈને કીધું કે હાલો, મેં કીધું ભજીયા ખવડાવી ગયો હવે. ત્યાં તો એને ભજીયા ને પટ્ટીને બધું ખવડાવી દીધું. ભજીયા ખાઈને આપણે રમી નાખી મીંડી. અને મીંડી એટલે પત્તે રમી જેમ. પૈસા નથી રમતા હો ને કે તમે પાછા કેવો કહેતા પૈસા રમતા હતા, પોલીસ વાળાને કહી દેવો. અને આને ભાગ 2 જોવા માટે છે ને કાલનો વ્લોગ જોવો પડશે તમારે. અને કાંઈ નહીં, સારું હાલો મળ્યા નવા વ્લોગમાં આવે.